દાહોદ ગાંધીના ગુજરાતમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દારૂની રેલમછેલ જોવા મળી. મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના વિજય હોટલ નજીક દાહોદ ગોધરા હાઈવે રોડ વચ્ચે દારૂ ભરેલી પિકઅપ પલટી ખાઈ જતા દારૂની બોટલો રોડ પર રેલમછેલ જોવા મળી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં આ દારૂ લીમખેડા તાલુકામાં આવે કયાથી છે તે એક સવાલ ઉપસ્થિત થયો છે. થોડાક દિવસો પહેલા એક સ્વિફ્ટ ગાડી વાહનમાં લઈ જવાતો લીમખેડા તાલુકામાં દાહોદ ગોધરા હાઈવે રોડ પર સ્વિફ્ટ ગાડી પલટી ખાઈ જતા રોડ પર ઇંગ્લિશ દારૂની બોટલો રેલમછેલ જોવા મળી હતી. તો લીમખેડા તાલુકામાં દાહોદની બોર્ડર ડાકીને કોના ઇશારે દારૂ પ્રવેશ કરતો હશે તે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ તો રોડ પર પલટી મારી ગયેલા વાહનોનો દારૂ જોવા મળે છે, ત્યારે અકસ્માત થયા વગરના રોજ કેટલો દારૂ આવજા કરતો હશે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આમ હપ્તા આપીને દારૂ રોજ પાણીની જેમ દારૂ ઠલવાતો જોવા મળ્યાની લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે.